નમસ્કાર મિત્રો, આઈપીસીનું પ્રકરણ 2 જોઈએ, જેનું નામ છે સામાન્ય સ્પષ્ટીકરણ. આ પ્રકરણ 2ની અંદર કલમ નંબર 6 થી 52A સુધીની કલમોની જોગવાઈ છે. જોઈએ આઈપીસીની કેટલીક અગત્યની કલમો પ્રકરણ 2ની, જેમાં આઈપીસી કલમ 8. આ આઈપીસીની કલમ 8ની અંદર જાતિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આઈપીસી કલમ 8માં જાતિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આઈપીસી કલમ 9. આઈપીસી કલમ 9ની અંદર વચનની વ્યાખ્યા આપવામાં આવેલી છે. વચન એટલે એક વચન અને બહુવચનનો નિર્દેશ કરે છે. આ વ્યાખ્યાની અંદર આઈપીસી કલમ 9 વચનની વ્યાખ્યા આ લગભગ પૂછાતી કલમ છે કે આઈપીસીની કઈ કલમમાં વચનની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આઈપીસી કલમ 9. આ ઉપરાંત આઈપીસી કલમ 10. આઈપીસી કલમ 10ની અંદર સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા આપવામાં આવેલી છે. સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા. આઈપીસી કલમ 11. 11ની અંદર વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આઈપીસી કલમ 11. આઈપીસી કલમ 11ની અંદર વ્યક્તિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આ ઉપરાંત આઈપીસી કલમ 12. આઈપીસીની કલમ 12માં લોકોની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ફરીથી જોઈ લઈએ આઈપીસી કલમ નંબર 8, જેની અંદર જાતિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. જો પુરુષ હોય તો તે શબ્દ પ્રયોજાય છે, જ્યારે સ્ત્રી હોય તો તેણી શબ્દ પ્રયોજાય છે. જ્યારે અહીંયા આઈપીસીની કલમ 8ની અંદર જાતિ માટે તે શબ્દ પ્રયોજાય છે. એટલે આઈપીસી કલમ 8ની અંદર જાતિની વ્યાખ્યા. આઈપીસી કલમ 9 વચનની વ્યાખ્યા એક વચન અને બહુવચનનો સંદર્ભ કરે છે. આઈપીસીની કલમ 9. આઈપીસી કલમ 10 સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા. આ સ્ત્રી અને પુરુષની વ્યાખ્યાની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો માતાના ગર્ભમાંથી તાજું જન્મેલું બાળક જો પુરુષ હોય તો પુરુષની વ્યાખ્યામાં આવે, અને જો તે સ્ત્રી હોય તો સ્ત્રીની વ્યાખ્યામાં આવે. આઈપીસી કલમ 10. આઈપીસી કલમ 11 વ્યક્તિની વ્યાખ્યા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કલમ છે. વ્યક્તિની વ્યાખ્યા આઈપીસી કલમ 11. આ વ્યક્તિની વ્યાખ્યાની અંદર કોનો સમાવેશ થાય? તો વ્યક્તિની વ્યાખ્યામાં એસોસિએશન, વ્યક્તિઓના બનેલા મંડળો, કંપની, આ ઉપરાંત મૂર્તિ, આ દરેકનો સમાવેશ વ્યક્તિની વ્યાખ્યામાં થાય. આ ઉપરાંત માતાના ગર્ભમાં પૂરેપૂરી રીતે વિકસિત થયેલું બાળક એ પણ વ્યક્તિની વ્યાખ્યામાં આવે. માતાના ગર્ભમાં પૂરેપૂરી રીતે વિકસિત થયેલું બાળક એ પણ વ્યક્તિની વ્યાખ્યામાં આવે. આ ઉપરાંત મ્યુનિસિપાલિટી પણ એક વ્યક્તિ છે. મ્યુનિસિપાલિટી પણ એક વ્યક્તિ છે. તો આઈપીસી કલમ 11 વ્યક્તિની વ્યાખ્યા. વ્યક્તિની વ્યાખ્યાની અંદર એસોસિએશન, ઉપરાંત વ્યક્તિઓના બનેલા મંડળો, કંપની, મૂર્તિ, માતાના ગર્ભમાં પૂરેપૂરી રીતે વિકસિત થયેલું બાળક એ પણ વ્યક્તિની વ્યાખ્યામાં આવે. આઈપીસી કલમ 12. આઈપીસી કલમ 12ની અંદર લોકોની વ્યાખ્યા. આ કલમ કોઈ જૂથ અથવા તો કોઈ કોમ અથવા કોઈ વર્ગનો નિર્દેશ કરે છે. કારણ કે એક વ્યક્તિ હોય એ લોકોની વ્યાખ્યામાં ના આવે, પરંતુ 10-15 વ્યક્તિઓ હોય તો એ લોકોની વ્યાખ્યામાં આવે, એટલે એક જૂથ કહેવાય. અથવા તો કોઈ વર્ગ હોય, કોઈ સમુદાય હોય, આ દરેકનો સમાવેશ લોકોની વ્યાખ્યામાં થાય. ફરીથી જોઈએ આઈપીસી પ્રકરણ 2, જેની અંદર કલમ નંબર 6 થી 52A સુધીની કલમોની જોગવાઈ છે, જેનું નામ છે સામાન્ય સ્પષ્ટીકરણ. મહત્વની કલમો જોઈએ આઈપીસી કલમ 8 જાતિની વ્યાખ્યા. આઈપીસી કલમ 9 વચનની વ્યાખ્યા. આઈપીસી કલમ 10 સ્ત્રી અને પુરુષની વ્યાખ્યા. કલમ 11 વ્યક્તિની વ્યાખ્યા. આઈપીસી કલમ 12 લોકોની વ્યાખ્યા. આઈપીસી કલમ 13 જે રદ થઈ છે, રાણીની વ્યાખ્યા. આઈપીસી કલમ 14 સરકારી નોકરની વ્યાખ્યા. સરકારી નોકર કહેવાય કોને? જે વ્યક્તિ સરકાર દ્વારા પગાર ભથ્થા મેળવતો હોય એ દરેક વ્યક્તિને સરકારી નોકર કહેવાય. આઈપીસી કલમ 14 સરકારી નોકરની વ્યાખ્યા. આઈપીસી કલમ 15 બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા રદ થયેલી છે. બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા. આઈપીસી કલમ 16 ભારત સરકારની વ્યાખ્યા એ પણ રદ થયેલી છે.
આઈપીસી કલમ 17 સરકાર. આ સરકારની વ્યાખ્યાની અંદર કોઈ રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકારનો ઉલ્લેખ થાય. આઈપીસી કલમ 17 સરકારની વ્યાખ્યા. આઈપીસી કલમ 18 ભારતની વ્યાખ્યા. આ ભારતની વ્યાખ્યાની અંદર ભારતના તમામ રાજ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય. આઈપીસી કલમ 18 મુજબ. આઈપીસી કલમ 19 ન્યાયાધીશની વ્યાખ્યા. તો ન્યાયાધીશની વ્યાખ્યા આઈપીસી કલમ 19 કે જે વ્યક્તિને પુરાવાના આધારે અંતિમ ફેસલો આપવાની જેને સત્તા મળેલી છે એને ન્યાયાધીશ કહેવાય. આઈપીસી કલમ 19. આઈપીસી કલમ 20 ન્યાયાલય, અદાલત અથવા કોર્ટ. જે જગ્યાએ ન્યાયાધીશ પોતાનો અંતિમ ફેસલો આપે તે સ્થળને ન્યાયાલય, અદાલત અથવા કોર્ટ કહેવાય. આઈપીસી કલમ 20. અને આઈપીસી કલમ 21 રાજ્ય સેવક. આઈપીસી કલમ 21 રાજ્ય સેવકની વ્યાખ્યા. સરકારી નોકર એ પણ એક પ્રકારનો રાજ્ય સેવક જ કહેવાય. આઈપીસી કલમ 21 રાજ્ય સેવકની વ્યાખ્યા. ફરીથી જોઈએ આઈપીસી કલમ 14 સરકારી નોકરની વ્યાખ્યા. સરકાર દ્વારા પગાર ભથ્થા મેળવતા દરેક વ્યક્તિને સરકારી નોકર કહેવાય. આઈપીસી કલમ 14. આઈપીસી કલમ 15 રદ. આઈપીસી કલમ 16 ભારત સરકારની વ્યાખ્યા રદ. આઈપીસી કલમ 17 સરકાર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારનો નિર્દેશ કરે છે. આઈપીસી કલમ 18 ભારતની વ્યાખ્યા. ભારતના તમામ રાજ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય. ભારતની વ્યાખ્યાની અંદર આઈપીસી કલમ 18. ન્યાયાધીશ. આઈપીસી કલમ 19 ન્યાયાધીશની વ્યાખ્યા. જે વ્યક્તિ દીવાની અને ફોજદારી કેસની અંદર પુરાવાના આધારે પોતાનો અંતિમ ફેસલો આપવાની જેને સત્તા મળેલી છે એ વ્યક્તિને ન્યાયાધીશ કહેવાય. આઈપીસી કલમ 19. આઈપીસી કલમ 20 ન્યાયાલય, અદાલત અથવા કોર્ટ. જે જગ્યાએ ન્યાયાધીશ પોતાનો ફેસલો આપતા હોય તે સ્થળ એટલે ન્યાયાલય, અદાલત અથવા કોર્ટ. આવા નામ છે અલગ અલગ 3. આઈપીસી કલમ 20. અને આઈપીસી કલમ 21 રાજ્ય સેવકની વ્યાખ્યા. આઈપીસી કલમ 22 જેની અંદર જંગમ મિલકતની વ્યાખ્યા આપવામાં આવી છે. આ જંગમ મિલકત કહેવાય કોને કે જે મિલકત જમીન સાથે જોડાયેલી નથી અથવા તો જે મિલકતને હેરવી ફેરવી શકાય એવી તમામ પ્રકારની મિલકતને જંગમ મિલકત કહેવાય. એટલે આઈપીસી કલમ 22ની અંદર જંગમ મિલકતની વ્યાખ્યા આપવામાં આવી કે જે મિલકતને હેરવી ફેરવી શકાય તેવી તમામ પ્રકારની મિલકત એ જંગમ મિલકત કહેવાય. તો ચોરી હંમેશા જંગમ મિલકતની થતી હોય છે. આઈપીસી કલમ 23 ગેરકાયદે લાભ. ગેરકાયદે લાભની સાથે સાથે ગેરકાયદે નુકસાન પણ આવે છે. કારણ કે ઉદાહરણ જોઈએ કે એ નામનો વ્યક્તિ છે એ ગુજરાતનો છે અને એનું મકાન ગુજરાતની અંદર કોઈ જગ્યાએ છે અને તે રહે છે અમેરિકાની અંદર. તો એ નામના વ્યક્તિનું મકાન જે બી નામનો વ્યક્તિ એની અંદર ગેરકાયદેસર રહે છે તો એને ગેરકાયદેસર નુકસાન થયું કહેવાય. જ્યારે બી એ ગેરકાયદેસર લાભ લીધો કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ કે એ નામના વ્યક્તિનું પર્સ બજારની અંદર ક્યાંક પડી જાય છે અને બી નામના વ્યક્તિને તે મળી આવે તો બી નામના વ્યક્તિને ગેરકાયદે લાભ થયો કહેવાય. જ્યારે એ નામના વ્યક્તિને ગેરકાયદે નુકસાન થયું કહેવાય. એટલે આઈપીસી કલમ 23 ગેરકાયદે લાભની વ્યાખ્યા સાથે સાથે ગેરકાયદે નુકસાન પણ આવે છે. આઈપીસી કલમ 24 બદદાનતથી અથવા તો એને બદનક્ષી પણ કહેવાય. આઈપીસી કલમ 24. ઉદાહરણ જોઈએ કે એ નામનો વ્યક્તિ છે. આ એ નામનો વ્યક્તિ બીને ગેરકાયદે લાભ કરાવવાના ઈરાદેથી અને સીને ગેરકાયદે નુકસાન કરાવવાના ઈરાદેથી કોઈ ગુનાહિત કૃત્ય કરે તો આ એ બદદાનતથી કર્યું કહેવાય. એટલે બદદાનતથી કર્યું કહેવાય. આઈપીસી કલમ 24 બદદાનતની વ્યાખ્યા અથવા તો બદનક્ષી. અને આઈપીસી કલમ 25 કપટપૂર્વક. કપટ કરવાના ઈરાદે. આમાં કપટ કરવાનો ઈરાદો હોય. કપટ કરવાના ઈરાદે કરેલું કૃત્ય એ કપટપૂર્વક કર્યું કહેવાય. ફરીથી જોઈએ આઈપીસી કલમ 22 જંગમ મિલકત. આઈપીસી કલમ 23 ગેરકાયદે લાભ. ગેરકાયદે લાભની સાથે ગેરકાયદે નુકસાનનો પણ સમાવેશ થાય. આઈપીસી કલમ 24 બદદાનત અથવા તો બદનક્ષીની વ્યાખ્યા.
અને આઈપીસી કલમ 25 કપટપૂર્વકની વ્યાખ્યા. આઈપીસી કલમ 26 માનવાને કારણ. કોઈ વાત માનવાને કારણ હોય તો તે માનવાને કારણ છે એમ કહેવાય. આઈપીસી કલમ 26. આઈપીસી કલમ 27 પત્ની, કારકુન કે નોકરના કબજામાંની મિલકત. તો આ કારકુન કે નોકરના કબજામાં જે મિલકત હોય એનો હકદાર હોય એનો માલિક. કોઈ પત્નીના કબજાની અંદર કોઈ મિલકત હોય તો એનો હકદાર હોય એનો પતિ. આઈપીસી કલમ 27. આઈપીસી કલમ 28 ખોટી બનાવટ કરવી. કોઈ વસ્તુને મળી આવે એવી ને એવી બીજી વસ્તુ બનાવી તો એ ખોટી બનાવટ કરવી કહેવાય. આઈપીસી કલમ 28. આઈપીસી કલમ 29 દસ્તાવેજની વ્યાખ્યા. આ દસ્તાવેજની વ્યાખ્યા, આ દસ્તાવેજની અંદર શાનો સમાવેશ થાય તો અક્ષરો, આંકડાઓ, ચિહ્નોનો સમાવેશ દસ્તાવેજમાં થાય. આ ઉપરાંત ધાતુ ઉપર કોતરાવેલ લેખ એ પણ દસ્તાવેજ તરીકે વાપરી શકાય. શિલાલેખનો સમાવેશ પણ દસ્તાવેજમાં થાય. આઈપીસી કલમ 29 દસ્તાવેજની વ્યાખ્યા. આઈપીસી કલમ 29A ઇલેક્ટ્રોનિક રેકોર્ડ. ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કરેલું રેકોર્ડ એટલે વિડીયો સ્વરૂપે પણ કરેલું હોય અથવા તો ઓડિયો સ્વરૂપે પણ કરેલું હોય. 29A ઇલેક્ટ્રોનિક રેકોર્ડની વ્યાખ્યા. અને આઈપીસી કલમ 30 કિંમતી જામીનગીરીની વ્યાખ્યા. ફરીથી જોઈએ. આઈપીસી કલમ 26 માનવાને કારણ. આઈપીસી કલમ 27 પત્ની, કારકુન કે નોકરના કબજામાંની મિલકત. આઈપીસી કલમ 28 ખોટી બનાવટ કરવી. આઈપીસી કલમ 29 દસ્તાવેજની વ્યાખ્યા. દસ્તાવેજની અંદર શાનો સમાવેશ થાય અક્ષરો, આંકડાઓ કે ચિહ્નોનો સમાવેશ. ધાતુ ઉપર કોતરાવેલ લેખ અને શિલાલેખ. આઈપીસી કલમ 29A ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અને આઈપીસી કલમ 30 કિંમતી જામીનગીરી. એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ. આઈપીસી કલમ 8 જાતિની વ્યાખ્યા. આઈપીસી કલમ 9 વચનની વ્યાખ્યા. આઈપીસી કલમ 10 સ્ત્રી પુરુષની વ્યાખ્યા. 11 વ્યક્તિની વ્યાખ્યા. આઈપીસી કલમ 12 લોકોની વ્યાખ્યા. 13 જે રાણીની વ્યાખ્યા રદ થઈ. આઈપીસી કલમ 14 સરકારી નોકરની વ્યાખ્યા. આઈપીસી કલમ 15 બ્રિટિશ ઇન્ડિયાની વ્યાખ્યા રદ. આઈપીસી કલમ 16 ભારત સરકારની વ્યાખ્યા રદ થઈ. આઈપીસી કલમ 17 સરકાર. આઈપીસી કલમ 18ની અંદર ભારતની વ્યાખ્યા. આઈપીસી કલમ 19 ન્યાયાધીશની વ્યાખ્યા. આઈપીસી કલમ 20 ન્યાયાલય, અદાલત અથવા કોર્ટ. આઈપીસી કલમ 21 રાજ્ય સેવકની વ્યાખ્યા. આઈપીસી કલમ 22 જંગમ મિલકત. આઈપીસી કલમ 23 ગેરકાયદે લાભ અથવા તો ગેરકાયદે નુકસાન. આઈપીસી કલમ 24 બદદાનતથી અથવા તો બદનક્ષી પણ કહેવાય. આઈપીસી કલમ 25 કપટપૂર્વક. આઈપીસી કલમ 26 માનવાને કારણ. આઈપીસી કલમ 27 પત્ની, કારકુન કે નોકરના કબજામાંની મિલકત. આઈપીસી કલમ 28 ખોટી બનાવટ કરવી. આઈપીસી કલમ 29 દસ્તાવેજ અને આઈપીસી કલમ 29A ઇલેક્ટ્રોનિક રેકોર્ડ. ત્યારબાદ આગળની કલમો આપણે આગળના વિડીયોની અંદર જોઈશું.